નમસ્કાર દર્શક મિત્રો, સ્પોર્ટ્સ એક એવો વિષય છે જે કોઈ પણ રાષ્ટ્રને રેસિઝમ હોય, કાસ્ટિઝમ હોય એટલે કે જાતિવાદ હોય, રિજનલિઝમ હોય એટલે કે પ્રદેશવાદ હોય, આ તમામે તમામ વાદોથી ઉપર ઉઠાવીને એ જે તે રાષ્ટ્રને એક કરે છે. અને ભારતમાં સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ એટલે આપણું ક્રિકેટ. અને ક્રિકેટને લઈને અવારનવાર ક્યાંક ને ક્યાંક વિવાદો ઊભા થતા રહે છે. હવે બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જે છે શશિકાંત પંડ્યા, તેમની સામે કેટલાક સદસ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો આપણી સાથે ઉપસ્થિત છે રણજી રમેલા અને જે અંડર-23ના જે કેપ્ટન છે દિલીપસિંહ હડિયોલ, તેઓ આજે ઓફિસ આવ્યા છે. અને તેમના સહિત જે બીજા સદસ્યો છે તેમણે જે બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના જે પ્રમુખ છે શશિકાંત પંડ્યા, તેમની સામે તેમણે ગંભીર આક્ષેપો કરેલા છે. તો આપનું સ્વાગત છે દિલીપસિંહ જમાવટ ખાતે. તો સૌપ્રથમ એ જાણવું છે કે કેમ શશિકાંત પંડ્યાની સામે આ તમે અવાજ ઉઠાવ્યો છે, કેમ આ જે સદસ્યો દ્વારા આ એમને રિમૂવ કરવા માટેની આ ગતિવિધિ હાથ ધરવામાં આવી છે? રિમૂવ કરવાની ગતિવિધિ હાથ નથી ધરી, આપણે એમને રિમૂવ કરી દીધા છે. હકીકતમાં વાત એવી હતી કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનું ઇલેક્શન ન્યુટ્રલ રીતે થાય એના માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની એજીએમમાં 2024માં એક નિર્ણય લેવાયો કે આના માટે એક કમિટી રચવામાં આવે. તો એમાં એડમિનિસ્ટ્રેટર તરીકે માનનીય શ્રી ધીરજભાઈ જોગાણી સાહેબ, જે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ટ્રેઝરર હતા અને અત્યારે સીઈઓ છે મોટેરા સ્ટેડિયમના, એમને એપોઇન્ટ કરવામાં આવ્યા. અને એમની સાથે 3 જણની બીજી કમિટી બનાવવામાં આવી. જે 3 જણમાં એક સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી નૈમેશભાઈ દેસાઈ, ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ રાજનભાઈ દેસાઈ અને અનિલભાઈ પટેલ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી, આ 4 જણની એક કમિટી બનાવવામાં આવી. જે કમિટી આ ઇલેક્શન નિષ્પક્ષપણે કરશે એના માટે એ રચના કરવામાં આવી. પણ જ્યારે એ ઇલેક્શન માટેની પહેલી મિટિંગ થઈ ત્યારે અનિલ પટેલ અને માનનીય શ્રી ધીરજભાઈ જોગાણી સાહેબ 2 જણ પાલનપુર આવે છે. અમારી સ્ટેન્ડિંગ કમિટી એટલે કારોબારી સમિતિ આગળ પ્રસ્તાવ મૂકે છે કે આપણે ઇલેક્શન કઈ રીતે કરવું છે. તો બધા સર્વાનુમતે 1-2 જણના વિરોધ સિવાય બધા એવું કહ્યું કે નવા મેમ્બર્સ તમે આમાં ઉમેરો, કે નવા પ્રતિનિધિ ઉમેરો, કે જૂના પ્રતિનિધિ, જૂના વોટર્સ જે હતા એમાં અમુક જણ ઓફ થઈ ગયેલા હતા, 2-3 જણા ઇન્ડિયા છોડી દીધેલું હતું. એટલે એવી વાત હતી. એટલે અમુક જણા એવો પ્રસ્તાવ રાખ્યો કે જૂના પ્રમાણે કરવું, અમુક એવું કહ્યું કે નવા પ્રમાણે તમે કરો. પરંતુ એ દિવસે જે મિટિંગ પૂરી થઈ એમાં સ્પષ્ટપણે એવો નિર્ણય કરવામાં આવ્યો કે નવા મેમ્બર કોઈ બનાવવામાં નહીં આવે. જે જૂના વોટર્સ છે એ જૂના વોટર્સથી જ તમારે ઇલેક્શન કરવું. પછી અચાનક જ 2 દિવસ પછી અનિલ પટેલનો ફોન આવે છે કે આપણે નવી કારોબારી રાખવાની છે, એ કારોબારી સમિતિમાં આપણે ઇલેક્શન વિશે ચર્ચા કરવાની છે. ફરીથી 2-4 દિવસ પછી કારોબારી સમિતિ મળી. એમાં ધીરજભાઈ જોગાણી ના આવ્યા, ના રાજનભાઈ દેસાઈ આવ્યા, ના નૈમેશ દેસાઈ આવ્યા. પાછળથી પૂછવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એમને જાણ જ કરવામાં નથી આવી. એકલા અનિલ પટેલ આવે છે અને અનિલ પટેલે એવું કહ્યું કે તમારે આ એક નામ ઉમેરવાનું છે ને અમને તમારે પ્રેસિડેન્ટ બનાવવાના છે. તમારા ડિસ્ટ્રિક્ટનું જે આ કમ્બાઇન્ડની ટીમ જાય છે એની જગ્યાએ હું તમારી આખી ટીમ કરી આપીશ. તમારી ડિસ્ટ્રિક્ટને ગ્રાન્ટ મળતી થશે. તમારી ડિસ્ટ્રિક્ટમાં હું રોલર આપીશ. તમારી જે એકેડમી, ક્રિકેટ એકેડમી બંધ થઈ ગઈ છે ડિસ્ટ્રિક્ટની, એ ક્રિકેટ એકેડમી હું ચાલુ કરી આપીશ. આવું કહીને એમણે કહ્યું કે તમે આમનું નામ ઉમેરો, એ તમને મળવા આવશે. એટલે આ બધી એમની વાતોમાં ને એમના ભોળપણમાં અમે આવી ગયા. અને મેં પોતે જ આજે કુહાડી પોતાના પગ ઉપર મારી, મેં જાતે જ મારી ટીમમાં એમનું નામ લખ્યું. શશિકાંત પંડ્યા મારી ટીમના વોટર છે, એમનો પોતાનો તો એક પણ વોટ હતો નહીં. 96માંથી એક પણ વોટ એમનો હતો નહીં. મેં મારી ટીમમાં એમનું વોટર તરીકે નામ લખ્યું કે ચલો ભાઈ એમનું સંબંધ ઉપર સારા છે, કે જીસીએ સાથે સંબંધ સારા છે, તો 4 છોકરાઓને હેલ્પફુલ થશે અને અહીંયા આપણને ગ્રાન્ટ આવશે અને બધું આવશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને એ સમયે ઉજળું દેખાતું હતું. એટલે અમે એમનું નામ મેં મારી ટીમમાં લખ્યું. પછી અનિલ પટેલ, પછી બીજા કોઈ કમિટી મેમ્બર આવતા જ નથી, એકલા અનિલ પટેલ બસ, હોલ એન્ડ સોલ. એ એવું નક્કી કરે છે કે 22 જુલાઈએ તમારે ઇલેક્શન કરવાનું. એટલે 22 જુલાઈએ અમે ઇલેક્શન કરીએ છીએ. હવે ઇલેક્શનમાં ટોટલ 80 જણા હાજર હતા, એમાંથી 76ની ટીમ એટલે અમારી ટીમ. શશિકાંત પંડ્યા તો એમનું તો કોઈ ઓળખતું નહોતું, એમનું કોઈ લાગે વળગે નહોતું. એ મારી જે 76 જણની ટીમ હતી એ 76 જણે એમને બિનહરીફ પ્રેસિડેન્ટ બનાવ્યા. અને તે જ સમયે એમના હાથે એક
76 જણની હાજરીમાં ને 76 જણના કહેવાથી એક ઠરાવ એવો કરવામાં આવ્યો એમને સત્તા આપ્યા પછી કે દિલીપસિંહ હડિયોલ એટલે કે હું સેક્રેટરી અને જે ફોર્મર સેક્રેટરી હતા માનનીય શ્રી તરુણભાઈ જોશી એમને વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યો. એટલે આ 22 જુલાઈએ ઇલેક્શન પતી ગયું પછી એમણે પોતાના આ મેળાઓ ચાલુ કર્યા, પોતાના અભિવાદન કાર્યક્રમ ને સન્માન કાર્યક્રમ ને જેમાં કોઈ ના સેક્રેટરી ના પ્રેસિડેન્ટ ના કોઈ મેમ્બરને બોલાવવામાં આવે. એક પહેલું જે સ્પોર્ટ્સ ક્લબ ડીસામાં થયું એમાં કોઈનું નામ લખ્યા વગર 2-3 જણને બોલાવવામાં આવ્યા. એના પછી એમણે બધું જાતે ચાલુ કર્યું. અને ઇલેક્શન વખતે એવી વાત થઈ હતી કે જેવું 22 તારીખે ઇલેક્શન પતશે આપણે 25-26 તારીખે બધા બેસી એક રવિવારે અને જે આપણી આગળની કમિટી છે જેને જેને આપણે વોટ આપ્યા એમને કમિટમેન્ટ આપ્યું છે કે આપણે આ રીતની આપણી બોડી રહેશે. સિલેક્શન કમિટી આ હશે, સ્ટેન્ડિંગ કમિટી આ હશે, વાઇસ પ્રેસિડેન્ટ બાકીના 3 કોણ, જોઈન્ટ સેક્રેટરી કોણ, એ બધી વાત થયેલી જ હતી કે કોને શું બનાવવું. પણ એ વાત કરવા માટે જ્યારે માનનીય શ્રી તરુણભાઈ જોશી ફોન કરે કે હું ફોન કરું કે બીજા કોઈ ફોન કરે તો એમણે રિપ્લાય આપવાના બંધ કરી દીધા, કોઈના ફોન ઉપાડવાના બંધ કરી દીધા, બધાથી ડિસ્કનેક્ટેડ થઈ. હા, અને વાત કરે તો બીજી વાત કરે, એ વિષયની વાત જ ના કરે કે હું છું ને તમારે શું ચિંતા છે, હવે આપણે કંઈ કરવું નથી. મને પોતાને એવો જવાબ આપેલો કે તમે સેક્રેટરી છો હું પ્રેસિડેન્ટ શું કરવું છે. મેં કહ્યું પણ આપણે કમિટમેન્ટ આપેલા કમિટમેન્ટ તો પૂરા કરવા પડે. પછી એમણે કોઈના ફોન ઉપાડવાના બંધ કર્યા. તો અમારામાં એક મેમ્બર હતા જે ઇલેક્શનમાં એમની અગેન્સ્ટમાં હતા, વિપુલભાઈ હાલ ડીસાથી. એમણે ખબર પડી કે આ કંઈક નવી ગેરકાયદેસર મંડળી રચે છે કોન્સ્ટિટ્યુશન વિરુદ્ધ, એટલે એમણે ચેરિટી કમિશનમાં આ ટ્રસ્ટ નોંધાવ્યું એ પહેલા વાંધો આપી દીધો કે ભાઈ આવી કોઈ ગેરકાયદેસર મંડળી રચાય છે જે ના રચાવી જોઈએ. પરંતુ ચેરિટી કમિશનરે કંઈ ધ્યાનમાં લીધું નહીં. અને અમારા આમ કેવું હોય કે તમારે બંધારણ બદલવું હોય કે કંઈ બી કરવું હોય ને તો તમારે એજીએમ બોલાવવી પડે, એ 96 સભ્યોને બોલાવવા પડે, એજન્ડા પાસ કરવો પડે અને બંધારણના નિયમ પ્રમાણે 20 દિવસમાં 3 વાર તમારે એજીએમ બોલાવવી પડે અને 3 વાર 2/3 બહુમતીથી તમારે નિર્ણય લેવો પડે, ત્યારે તમે કોન્સ્ટિટ્યુશન ચેન્જ કરી શકો. એટલે આ ભાઈએ શું કર્યું કે સેમ નામનું બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના નામનું ડુપ્લિકેશન કરીને નવું ટ્રસ્ટ બનાવી દીધું, જેમાં અમારા 96 સભ્યોમાંથી એ પોતે એક અને એમના ભાઈ, એમના સિવાય અમારા જે સભ્યો છે ક્રિકેટના એક પણ સભ્ય નહીં, બધા નોન ક્રિકેટિંગ, જેણે કોઈ દિવસ જિંદગીમાં બેટ નથી પકડ્યું એવા 7 જણની કારોબારી બનાવી અને આ જે ચેરિટી કમિશનર છે પાલનપુર એની જોડે પેરવી કરીને કે એના જોડે ભાજપના નામે દાદાગીરી કરીને કે મોટા સાહેબના નામે દાદાગીરી કરી અને એ ટ્રસ્ટ એમને રજીસ્ટર કરાવી દીધું. પણ હકીકતમાં જ્યારે આ ટ્રસ્ટ અમારું રજીસ્ટર છે 45 વર્ષ પહેલાંથી ને 45 વર્ષથી અમે ગુજરાત ક્રિકેટ એસોસિએશન જોડે એફિલેટેડ છીએ. એટલે એ એવો પ્રશ્ન જ નથી આવતો કે એવા નામનું નવું ટ્રસ્ટ બને. પણ આ એમની મિલીભગતથી એમણે બનાવી દીધું અને એ ટ્રસ્ટ રજીસ્ટર કરીને એમણે અહીંયા મોકલી દીધું કે અમારું નવું ટ્રસ્ટ આ છે, જે બંધારણની રીતે અનકોન્સ્ટિટ્યુશનલ અને ઇલીગલ, ટોટલ બધું ખોટું, ફ્રોડ. તો તમે આ એ કરી રહ્યા હતા આ બધું, તો આ ફરિયાદ પછી જીસીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે તમારું જે અફિલિએશન છે તો હવે એમનું શું કહેવું છે? અને એ તમે એમને ફરિયાદ કરી નહોતી કેમ કે જે વખતે એ લોકો આ ટ્રસ્ટ ને બધું કરી રહ્યા હતા? ટ્રસ્ટને જ્યારે એમણે બનાવ્યું ત્યારે કોઈને ખબર નથી, એ ખબર જ નથી. અને અમે અમારા અંદરના સૂત્રોથી અમે જાણ્યું કે જે ચેરિટી કમિશનર છે એણે રજીસ્ટર કરી પોતાની તિજોરીમાં જ બધું મૂકી દીધેલું. ટ્રસ્ટ રજીસ્ટર થયું છે 1/11. તમને ટ્રસ્ટ નોંધણીનો દાખલો ક્યારે મળે? જ્યારે તમે એની ફી ભરો ત્યારે નોંધણીનો દાખલો મળે. આમને નોંધણીનો દાખલો 1/11 મળ્યો છે, જ્યારે પાવતી ફાટી છે 6/11 ની. એટલે તમે સમજી શકો છો બધું ફ્રોડ જ છે, ગોલમાલ. મારી પાસે છે, એ મેં આરટીઆઈથી કોપી માંગેલી, તમારે જોઈતી હોય તો તમને હમણાં આપું. ટ્રસ્ટ રજીસ્ટર થયું 1/11 અને નોંધણીની પાવતી ફાટી 6/11. આવું કઈ રીતે પોસિબલ છે? ચલો માની લો કે એ તો હવે ભૂલી ગયા હતા પાવતી ફાડવાનું કે લેટ પાવતી ફાડી, પણ સમાંતર નામનું એમને ખબર છે કે હમણાં ઇલેક્શન થયું છે, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આટલા વર્ષથી જીસીએ સાથે સંકળાયેલું છે, તો આ નામનું નવું ટ્રસ્ટ મારે રજીસ્ટર ના કરાય, છતાં પણ એમણે કર્યું. એટલે અમે એના માટે કોન્સ્ટિટ્યુશનલ રીતે અને કાયદાકીય રીતે ઉપરની મહેસાણી ઓફિસમાં અમે અપીલ કરી દીધી છે. અને હવે તમારું આગળનું કદમ શું હશે? જીસીએના જે અનિલ પટેલ જે છે સેક્રેટરી, અમે સાહેબ આ જ્યારે અમને ખબર પડી કે આવું એમને ખોટું ટ્રસ્ટ નોંધાયું છે ત્યારે એમાં બંધારણમાં એક નિયમ છે કે 10 જણની સાઇનથી, કોઈ પણ 10 સભ્યો 96 માંથી, એ 10 જણની સાઇનથી તમે એક રેક્વિઝિશન મિટિંગ બોલાવી શકો. એ રેક્વિઝિશન મિટિંગ બોલાયા પછી તમે તમામ મેમ્બરને ભેગા કરવા માટે એક જનરલ મિટિંગ બોલાવી શકો.
તો અમે એ રેક્વિઝિશન મિટિંગના આધારે એક જનરલ મિટિંગ બોલાવી, જેમાં 96 સભ્યોમાંથી 68 સભ્યો હાજર રહ્યા અને એમણે એમાંથી 67 સભ્યોએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે ટ્રસ્ટ વિરુદ્ધની પ્રવૃત્તિ કરવા બદલ આપણે શશિકાંત પંડ્યાને પ્રમુખમાંથી બરખાસ્ત કરીએ છીએ. અને જે બંધારણમાં એ છે જ, તમે ટ્રસ્ટ વિરુદ્ધની પ્રવૃત્તિ કરો તો તમારે એને બરખાસ્ત કરી શકો છો. અને એમાં તો 2/3 બહુમતીની બી જરૂર નથી, એમાં તમે સર્વાનુમતે બી કરી શકો છો. 96માંથી 49 તમારી સાથે હોય એટલે અવિશ્વાસની દરખાસ્ત પાસ. છતાં પણ 2/3 બહુમતીથી અમને બહાર કર્યા. પણ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલને એમની જોડે શું લાગે વળગે છે કે શું લેવા દેવા છે, ઇલેક્શન પહેલાથી આ બધી ચાલો રમી અને આ બધું કરીને એ શું સાબિત કરવા માંગે છે એ મને તો ખબર નથી પડતી. અચ્છા દિલીપસિંહ, એક એ પણ જાણવું છે કે થોડાક સમય અગાઉ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને લઈને સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો, તો એમાં દર્શકોને પણ એ જાણવામાં વધારે ખાસી રુચિ રહે છે કે શું છે, કેમ પોલિટિકલ પ્રતિનિધિત્વ વધી રહ્યું છે અને જે ક્રિકેટ રમેલા જે હોય છે ખેલાડીઓ તેમને નથી લેવામાં આવતા આવી બોડીમાં, અને તેના કારણે જે પોલિટિસાઇઝેશન થાય છે આ બોડીનું. આપનું શું કહેવું છે? સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે. હા, એમાં આપણે ઇન્ડિયન ટીમના એક ક્રિકેટર હતા, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના કેપ્ટન કેદાર જાદવ, એમણે એક PIL દાખલ કરી કોર્ટમાં કે ભાઈ અમારું મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું આ ઇલેક્શન થવા જે જઈ રહ્યું છે એમાં એ જે ઇલેક્શન લડે છે જે લોકો, એમાં એક પણ ક્રિકેટર છે નહીં, તો એને ક્રિકેટનું નોલેજ ક્યાંથી હશે કે કઈ રીતે મેચ રમાડી, કઈ રીતે સિલેક્શન રાખવું, કઈ રીતે રાખવું. તો સુપ્રીમ કોર્ટે એ ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઇલેક્શન પર સ્ટે મૂક્યો કે તમે આમાં નોન ક્રિકેટિંગ જેટલા બી છે એમને બાદ કરીને ક્રિકેટિંગ કોમ્યુનિટીવાળા, એટલે જે ક્રિકેટ રમેલા એટલીસ્ટ લોઅર લેવલનું, એવું નહીં કે રણજી ટ્રોફી કે ઇન્ડિયા રમ્યા હોય, લોઅર લેવલનું ડિસ્ટ્રિક્ટ લેવલનું બી ક્રિકેટર રમ્યા હોય એવા ક્રિકેટરોને તમે મેમ્બર તરીકે લાવો અને એવા લોકોની પેનલ બનાવીને તમે ઇલેક્શન લડો જેથી ક્રિકેટનું નિકંદન ના નીકળે. અને આ ભાઈએ સેમ સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધનું કામ કર્યું. જે 7 કારોબારી સભ્યો લીધા છે એમાં એક પણ જણ ક્રિકેટ, ગલી ક્રિકેટ નથી રમેલું, ડિસ્ટ્રિક્ટ કે મેચિસનું ક્રિકેટ તો છોડો, ટેનિસ ક્રિકેટ નથી રમેલા. અને આના કારણે પછી શું થાય કે ભવિષ્યમાં જે ખરેખર જે ટેલેન્ટ બહાર આવવું જોઈએ એ બહાર આવતું નથી. અને પછી અમારા ત્યાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના એમના પ્રમુખ થયા પછી એક અંડર 14નું સિલેક્શન થયું, જે એ રોજે રોજ મારે એની ચર્ચા નથી કરવી, મેં 2-3 જગ્યાએ કરી લીધી, મારો પોતાનો બી એક વિડીયો મેં બનાવ્યો છે. પરંતુ કોઈ બી એટલું ખોટું થયું છે ને કે તમે એમાં કોઈ પણ આક્ષેપ કરો તો મારી પાસે કોઈ એમ કે ખોટું કહું છું તો મારી પાસે આંકડાકીય સ્ટેટિસ્ટિક્સ પુરાવા છે કે હું એને સાબિત કરી શકું, અને બહુ ખોટું થયું છે. 14 વર્ષના 5 છોકરાનું આખું એક વર્ષ બગાડવામાં આવ્યું ક્રિકેટનું. આ ક્યારે કે જ્યારે આવા હાથમાં ક્યારે બેટ ના પકડી હોય એવા પોલિટિશિયન આવી ગયા ત્યારે પોલિટિસાઇઝેશન થાય છે ત્યારે. આમ દર્શક મિત્રો, એક વસ્તુ ચોક્કસ છે કે કોઈ પણ ખેલકૂદ હોય, કોઈ પણ સ્પોર્ટ્સ હોય, એનું પોલિટિસાઇઝેશન અટકવું જોઈએ. કેમ કે જ્યારે તેમાં રાજકીય ગતિવિધિઓ વધી જાય છે ત્યારે ત્યાં પછી ભ્રષ્ટાચાર અને પરિવારવાદ જેવી જે બદીઓ છે તે પણ તેમાં પ્રવેશ કરી જતી હોય છે. નમસ્કાર.